ભાગ 6 કુમારનો ફોન આવ્યો. જમી લીધું? મજામાં છે ને? બસ આટલું સાંભળતા ભડકી ગઈ. 5 દિવસથી મનમાં જે ઝેર ભેગું થયું હતું એ આજે નીકળી ગયું. મજામાં? હું મજામાં છું નહીં એ તને પૂછવાની જરૂર પડે છે? તું તો ખુશ છે ને મારા વગર? એટલે જ તો તે મને અહીંયા મોકલી દીધી. આ શું બોલે છે તું? તારા આરામ માટે મોકલી હતી. આરામ કે તારો આરામ? સાચું બોલ, ઘરે કોણ કોણ આવે છે મારી પાછળ? કોની સાથે ફોન પર હસી હસીને વાતો કરે છે રાત્રે? તું દિમાગથી ઠીક તો છે ને? મેં તને સ્પેસ આપી એ મારી ભૂલ થઈ ગઈ. તું ત્યાં બેઠી બેઠી વાર્તાઓ બનાવે છે. હવે કુમારનો પિત્તો ગયો. જે માણસ એની ચિંતા કરતો હતો એના પર જ આવો આરોપ. બસ આગ લાગી ગઈ અને એને ફોન કાપી નાખ્યો. કુમારે પાછો ફોન કર્યો પણ સ્વિચ ઓફ. બંને જણા આખી રાત ઊંઘ્યા નહીં અને રડી રડીને વિચારે. જોયું, સાચું કીધું ને, એટલે ગુસ્સે થઈ ગયો. એટલે કંઈક તો ખોટું હશે. અને કુમાર એ ખાલી ઘરમાં આટા મારે. જે સંબંધને શ્વાસ આપવા એણે દૂર મોકલી એ જ દૂરી આજે સંબંધનો શ્વાસ રૂંધી નાખ્યો.